શું તમે ક્યારે કોઈ એવા વ્યક્તિને મળ્યા છો જે બહુ જ ઓછું બોલતો હોય પણ જ્યારે બોલે છે ત્યારે બધા સાંભળે છે? એવા લોકો જ પાર્ટીમાં શાંત હોય પણ બધું જ ઓબ્ઝર્વ કરતા હોય. ઘણા લોકો તેને એટીટ્યુડ વાળા, શાય અથવા બોરિંગ સમજે છે, પણ સાયકોલોજી કહે છે સાયલેન્ટ પીપલ ઘણી વખત સૌથી વધારે ડીપ થિંકિંગ વાળા હોય છે. આજે આપણે જાણીશું શાંત લોકોનું મન કેવી રીતે કામ કરે છે, તેઓ ઓછું કેમ બોલે છે, અને સૌથી છેલ્લું કારણ, તમારો સાયલેન્ટ લોકો વિશેનો આખો પર્સપેક્ટિવ બદલી જશે. ચેપ્ટર 5, સાયલેન્ટ પીપલ બોલતા નથી કારણ કે તેઓ બધું સાંભળે છે. એક સામાન્ય વ્યક્તિ કોમ્યુનિકેશન દરમિયાન જવાબ શું આપવો એ પણ સાથે સાથે વિચારતો હોય છે, પણ સાયલેન્ટ વ્યક્તિ સામેવાળો શું અનુભવી રહ્યો છે તે સમજવાની કોશિશ કરે છે. સાયકોલોજીમાં તેને કહે છે એક્ટિવ લિસનિંગ. તેઓ શબ્દો જ નહીં, અવાજનો ટોન, ફેસ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ પણ ઓબ્ઝર્વ કરે છે. ને એટલા જ માટે સાયલેન્ટ લોકો ઘણા લોકો વિશે સાચો અંદાજ લગાવી શકે છે. ઘણી વખત તેઓ બોલતા નથી કેમ કે તેમને સાચું સમજાઈ ગયું હોય છે. યાદ રાખજો, જે વધારે સાંભળે છે તે વધારે શીખે છે. ચેપ્ટર 4, તેઓ દરેક શબ્દની કિંમત જાણે છે. કેટલાક લોકો સાયલેન્સને વીકનેસ માને છે, પણ ઘણી વખત સાયલેન્સ એ સેલ્ફ કંટ્રોલનું સાઇન હોય છે. સાયકોલોજી અનુસાર જે લોકો બોલતા પહેલા વિચારે છે તેમના મનમાં ઇમોશનલ કંટ્રોલ વધુ હોય છે. તેઓ ક્યારે એવી વાત જ નથી કરતા કે પછી પસ્તાવો થાય, કારણ કે શબ્દ એક વખત બહાર નીકળી જાય તો તે પાછા નથી આવતા. ને એટલે જ સાયલેન્ટ લોકો બહુ ઓછું બોલે છે, પણ જ્યારે બોલે ત્યારે મિનિંગફુલ બોલે છે. ચેપ્ટર 3, તેમનું માઇન્ડ ક્યારેય શાંત નથી રહેતું. બહારથી તેઓ શાંત દેખાય છે પણ અંદર સતત હજારો વિચાર ચાલી રહ્યા હોય છે. તેઓ ફ્યુચર વિશે વિચારે છે, પીપલને એનાલાઇઝ કરે છે, દરેક સિચ્યુએશનનું આઉટકમ ઇમેજિન કરે છે. ને ઘણા સાયલેન્ટ લોકો ઓવર થિંકર પણ હોય છે. આ જ કારણ છે કે તેઓને ડિસિઝન લેવામાં ટાઈમ લાગે છે, કારણ કે તેઓ દરેક પોસિબિલિટી જોઈ લે છે. બહારની સાયલેન્સ અંદરની થિંકિંગ છુપાવી રહી હોય છે. ચેપ્ટર 2, સાયલેન્ટ લોકો ટ્રસ્ટ બહુ કેરફુલી કરે છે. સાયલેન્ટ લોકો દરેક લોકો સાથે ઓપન થતા નથી, કારણ કે તેમને ખબર હોય છે કે દરેક વ્યક્તિ ટ્રસ્ટ લાયક નથી. તેઓ લોકોને ટાઈમ આપે છે, ઓબ્ઝર્વ કરે છે, કન્સિસ્ટન્સી જુએ છે અને પછી જ કોઈને પોતાના જીવનમાં એન્ટ્રી આપે છે. જો કોઈ સાયલેન્ટ વ્યક્તિ તમારી સાથે દિલ ખોલે તો સમજો તમે તેમની માટે સ્પેશિયલ છો, કારણ કે તેઓ દરેકને પોતાની સ્ટોરી નથી કહેતા. ચેપ્ટર 1, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સાયલેન્ટ લોકો સૌથી પાવરફુલ કેમ હોય છે? સાયકોલોજી કહે છે સાયલેન્સ ઘણી વખત કોન્ફિડન્સનું સાઇન હોય છે. જ્યારે વ્યક્તિને પોતાની વેલ્યુ ખબર હોય ત્યારે તેને દરેક જગ્યાએ પોતાને પ્રૂવ કરવાની જરૂર પડતી નથી. સિંહ ક્યારેય દરેક મિનિટે જંગલમાં ગર્જના કરતો નથી, પણ તેની મોજૂદગી જ કાફી હોય છે. સાયલેન્ટ લોકો ઘણી વખત તેમના એક્શનથી બોલે છે. તેમને અટેન્શન નહીં, રિસ્પેક્ટ જોઈએ, અને રિસ્પેક્ટ હંમેશા એક્શનથી મળે. જે વ્યક્તિ પોતાની એનર્જી બિનજરૂરી આર્ગ્યુમેન્ટમાં વેસ્ટ નથી કરતો તે વધારે જીવનમાં ફોકસ્ડ હોય છે, અને ઘણી વખત એવા જ લોકો સૌથી વધારે સફળ બને છે. તો આજે આપણે જાણ્યું કે સાયલેન્ટ લોકો વીક નથી. તેઓ ઘણી વખત સૌથી વધારે ઓબ્ઝર્વ કરે છે, સૌથી વધારે થિંક કરે છે અને સૌથી વધારે સેલ્ફ કંટ્રોલ ધરાવે છે. પણ એક વાત યાદ રાખજો, દરેક સાયલેન્ટ વ્યક્તિ એક જેવી નથી હોતી. કોઈ શાય હોય છે, કોઈ ઇન્ટ્રોવર્ટ પણ હોય છે, અને કોઈ માત્ર શાંતિ પસંદ કરવા વાળું પણ હોઈ શકે. એટલે કોઈ વ્યક્તિ જો ઓછું બોલે તો તેને જજ કરવાની ઉતાવળ ક્યારેય કરશો નહીં. કદાચ તે વ્યક્તિ સૌથી સમજદાર પણ હોય. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો કોમેન્ટ કરો, તમે સાયલેન્ટ પર્સન છો કે ટોકેટિવ?